મુખેથી રામ હોય અને ક્યાંક આપણા અસ્તિત્વમાં રાવણનો જન્મ ન થઈ નથી, એનું પ્રથમ બેશ ધ્યાન રાખજો. જય શ્રી રામ બોલીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઉંમર એવી છે તો ક્યાંક રાવણનો જન્મ થઈ જતો હોય. નજર ત્રાસી હોય, નજરમાં તીક્ષ્ણતા હોય, નજરમાં ખામી સર્જાય, ઇટ મીન્સ કે તમારામાં રાવણનો જન્મ થઈ રહ્યો છે. દશેરાના દિવસે વર્ષમાં 2 ફાફડા ખાઈએ અને જલેબી ફાફડા ખાઈ અને 10 માથા એના બનાવવા માણસને 10 માથા જોયા તમે નથી હોતા, પણ 10 દશાનંદ કેમ કહેવાય? 10 વ્યક્તિઓ બહુ બુદ્ધિશાળી હોય એટલી તે જ બુદ્ધિ રાવણમાં હતી. એક બુદ્ધિશાળી વ્યક્તિ જે શિવ ભક્ત હતો, એ વ્યક્તિએ ક્યાંક સ્ત્રી ઉપર ખરાબ નજરથી જોયું. સીતાનો એકદમ ક્રૂર વ્યક્તિએ જીવનમાં સૌથી વધુ ક્રૂરતા કરતો હોય વ્યક્તિ તો એ સ્ત્રી ઉપર ખરાબ નજર છે. ઘરની બહાર નીકળીએ તો જેમ આપણી માના સામે કોઈ ખરાબ નજરે જુએ તો સહન થાય, આપણી બહેન સામે કોઈ ખરાબ નજરે જુએ તો સહન થાય, તો ઘરની બહાર કોઈ બહેન કે દીકરી જોવા મળે તો એને પોતાની માની કે પોતાની બહેનની દ્રષ્ટિએ જોવાની. જો તમારી નજર ત્રાસી છે તો તમારામાં રાવણનો જન્મ થઈ રહ્યો છે. અને એક શિક્ષિત જાગૃત વ્યક્તિ જ્યારે બની રહ્યા હો, ઘરની બહાર શિક્ષણ અર્થે શાળાએ આવતા હોય તો આપણે થોડા કેળવાવું તો જોઈએ. આપણે ફક્ત શિક્ષણ એટલા માટે નથી મેળવતા કે સારા એવા માર્ક્સ મેળવી, સારું એવું રિઝલ્ટ મેળવી, સારી ડિગ્રી મેળવીએ. શિક્ષણ સાથે આવવું જોઈએ. એક સારા વ્યક્તિ બનવાનું આપણામાં લક્ષ્ય હોય. કેરેક્ટર આઈડેન્ટિટી, કેરેક્ટર છે, ચરિત્ર છે, તમારી ઓળખ છે. અને ફક્ત છોકરામાં જ ખામી હોય છે એવું ન કહી શકો, દરેક છોકરો ખરાબ છે એવું પણ તમે ન કહી શકો, કે દરેક છોકરી ખરાબ છે એવું પણ ન કહી શકો. પણ ક્યાંક એકાદ અસામાજિક દ્રષ્ટિકોણ આપણા સંપર્કમાં આવે તો એની સંગત આપણામાં ખરાબ વ્યક્તિ બનવા તરફ આપણને મજબૂર કરતું હોય છે. અને એવી જ જગ્યાએ જ્યારે છોકરીઓની વાત કરીએ તો આ ઉંમર એવી છે ક્યાંક છોકરીઓ પણ ભૂલ કરતી હોય છે, ક્યાંક એમની નજરમાં પણ ખરાબી આવી રહી હોય છે. તો આપણે જે લક્ષ્ય માટે આવીએ છીએ શિક્ષણ અર્થે, તો શિક્ષણ તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવું. ક્યાંક લક્ષી રહ્યા છો તો સમજો કે તમારું જીવન ત્યાં પૂરું. એક વખત ચરિત્ર ઉપર ડાઘ પડી જશે ને પછી એમાં સુધારો નથી થઈ શકતો. તો પોતાની જાતને સંભાળીને ચાલજો. કોઈના ઉપર ખરાબ નજરથી ન જોતા, જે હેતુસર આવો છો એ જ સિદ્ધ કરજો. ચરિત્ર ઉપર તો ક્યારેય લાંછન ન લાગવું જોઈએ. અસ્તુ રાવણ ન બનતા શ્રી રામ બનીને રહેજો. ફક્ત રામ બોલવાથી, ભગવાનનું નામ બોલી અને રાવણ જેવું કૃત્ય ન કરતા. અસ્તુ જય હિન્દ.